તો રાજસ્થાનમાં અત્યારે જે વરસાદી સ્થિતિ છે, કેમ કે અનેક એવા ઘર છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, ક્યાં કઈ પ્રકારની સ્થિતિ છે તેની જાણકારી ગ્રાફિક્સના માધ્યમથી આપના સુધી પહોંચાડીએ। રણપ્રદેશમાં જે મેઘતાંડવ થયો છે ને જેને કારણે લોકો અત્યારે પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। રાજસ્થાનમાં વિવિધ વરસાદી દુર્ઘટનાઓમાં કુલ 23 લોકોના મોત થઈ ગયા છે, એટલે મોતનો આંકડો જોઈને પણ સમજી શકાય કે અત્યારે ત્યાં સ્થિતિ કઈ પ્રકારની બની ગઈ છે। લોકો અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સિઝનમાં અત્યાર સુધી 109%થી વધુ વરસાદ ખાબક્યો છે। હજુ તો ચોમાસાની શરૂઆતને થોડો સમય થયો છે ને એ જ દરમિયાન 109% વરસાદ વરસી ચૂક્યો છે। રાજસ્થાનના 6 એવા જિલ્લા છે કે જે હાલ ભારે વરસાદની ઝપેટમાં છે ને 6 જિલ્લામાં અત્યારે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। એ 6 જિલ્લાની જો વાત કરવામાં આવે, જેમાંથી જોધપુર, નાગોર, અજમેર આ 3 એવા જિલ્લા છે કે જ્યાં મુશળધાર વરસાદ અત્યારે પડી રહ્યો છે। નદી નાળાઓ છલકાઈ રહ્યા છે અને આ સાથે પાલી, સિહોરી અને ઝાલોર પણ ભારે વરસાદની સ્થિતિમાં અત્યારે આ જિલ્લાઓ પણ જળબંબાકારની સ્થિતિમાં આવી ગયા છે। એટલે આ 6 જિલ્લાઓ કે જ્યાં ખૂબ જ સ્થિતિ ખરાબ છે। જોધપુરના બાલસેરમાં 6 ઇંચ વરસાદ ખાબકતા સ્થિતિ વણસી ગઈ હતી। લોકો અત્યારે પોતાના ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે, પરંતુ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઘરમાં પણ વરસાદી પાણી આવી ગયા છે, જેને કારણે લોકોને ક્યાં રહેવું તે અત્યારે પ્રશ્ન બની ગયો છે। બાલેસરનો જાટી ભાંડુ ડેમ તૂટતા અનેક ગામ જળમગ્ન બની ગયા છે, કેમ કે આ ડેમની આજુબાજુમાં જે ગામ છે, ખાસ તો જે નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં અત્યારે ભારે હાલાકી લોકો ભોગવી રહ્યા છે। અજમેર અને ટોંકમાં પણ નીચાણવાળા જે વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સૌથી વધારે ડર વરસાદી માહોલમાં નીચાણવાળા વિસ્તારોનો રહેતો હોય છે, કેમ કે પાણીનો પ્રવાહ તરત જ ઘર સુધી પહોંચી જતો હોય છે। અજમેરમાં 176નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। ગ્લોબલ વોર્મિંગને કારણે રાજસ્થાનમાં વરસાદની પેટર્ન બદલાઈ ગઈ હોય એવું લાગે છે, કેમ કે આમ તો રાજસ્થાન રણપ્રદેશ છે, પરંતુ આ વખતે ચોમાસાની સ્થિતિ કંઈક અલગ જ અત્યારે જોવા મળી રહી છે। TV9 સમાચારમાં અન્ય સમાચારો પણ આપના સુધી પહોંચાડીશું, પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ।